અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જેતપુર ગામની સીમમાં ગમખ્વાર ટ્રેક્ટર અકસ્માતની ઘટના સામે આવી છે। જેતપુરથી દધાલિયા તરફ જતા રોડ પર સોનાલિકા ટ્રેક્ટર લીમડાના ઝાડ સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર અન્ય મજૂરો તેમજ ટ્રેક્ટર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ જેતપુરથી દધાલિયા તરફ જતા માર્ગ પર સોનાલિકા ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું। દરમિયાન ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડની બાજુમાં આવેલા લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાયું હતું। અથડામણ એટલી ગંભીર હતી કે ટ્રેક્ટરમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી। અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર લક્ષ્મણજી પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજા એટલી ગંભીર હતી કે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા। ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ટીટોઈ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી। પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ અકસ્માતને પગલે જેતપુર અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે।